સાહેબ, તેમજ ડૉક્ટર સાહેબ, મારા સાથી કર્મચારી મિત્રો, ઇજારદારો, સરપંચશ્રી અને શુભેચ્છકો, આજે 33 વર્ષ ને 20 દિવસ પછી મેં સર્વિસમાંથી નિવૃત્તિ લીધી છે. આ નિવૃત્તિનું લેવા માટે જે પ્રસંગ ઊભો થયો હશે એ દાખલા તરીકે મેં જ્યારે 12/3/1980માં મા બાપના આશીર્વાદ લઈ શુકરનો ચાંદલો કરી દહીંના સેકન્ડ કરી અને હાજર રિપોર્ટ આપેલો. 33 વર્ષે આ જે મારે નિવૃત્તિ કરવા માટે જે નિર્ણય કર્યો એ વખતે મેં ઘણું મનોમંથન કર્યું છે. કારણ કે હું પહેલેથી એક વસ્તુ માનું છું કે આપણા દેશમાં ખર્ચા તો તમામે તમામ આપણે એન્જિનિયર તમામે તમામ ખર્ચા તો મૂક્યો કે પ્રજાનો પૈસો થાય અને એનો સારો ઉપયોગ 100% થાય, પ્રજાને સારા કામો મળે એટલા માટે કરવા માટે આપણે સરકારે આપણને નિમેલા છે. પણ વખતો વખત જતાં મને એવો અહેસાસ થતો ગયો કે હું મારી ફરજ સાચી નથી નિભાઈ શકી અને આ સાચી ફરજ નહીં નિભાઈ શકી અને એના સાક્ષી બનવું એના કરતાં સારું છે કે આપણે નિવૃત્તિ લઈ લઈએ. એક વસ્તુ ચોક્કસ છે કે નિષ્ઠાપૂર્વક કામ કરીએ છીએ તો સારા પરિણામો પણ મળે છે. એનું મને સારામાં સારું ઉદાહરણ અને સારામાં સારો લાભ મળે છે હળગુડમાંથી. આમ તો મારી વિચારસરણી હિન્દુત્વવાદી કહેવાય છે. હળગુડ ગામ ટોટલી મુસ્લિમની વસ્તુ આવ્યું છે. અમે જે કામ કરાવ્યું, મારી જે કાર્ય પદ્ધતિ હતી, દેસાઈ સાહેબ હમણાં સાક્ષી છે, અમે જે સ્ટ્રગલ કરીને જે કામ કરાવ્યું છે અને એમાં ગામ લોકોની જે જાગૃતિ અને જે સહકાર મળ્યો છે એના પરિણામે એ લોકોએ તેમના 27મા રોજે જે પવિત્ર રોજો કહેવાય છે એ દિવસે રાત્રે મારી પાસે વૃક્ષારોપણ કરાવ્યું. તેમને ગામમાં જુવારો કર્યો હતો, એનું લોકાર્પણ કર્યું. હું કોઈ નેતા નથી પણ મારી કાર્ય પદ્ધતિ એ લોકોને એટલી પસંદ પડી અને એમને મારા વિચારો 100% સારા લાગ્યા. એને કારણે એમણે મને એક બહુમાન આપ્યું. એક સરકારી કર્મચારી તરીકે મને ચોક્કસ મને લાગણી થાય કે જો સારી નિષ્ઠાથી કામ કરીએ, ગામ જણોનું આપણે જો હૃદય જીતી શકીએ તે લોકો આપણને ચોક્કસ બેસાડે છે. સ્વાભાવિક છે કે આપણી બધી કામગીરી નાણાકીય બાબતથી સંકળાયેલી છે અને જ્યારે જ્યારે કોઈને પણ એમ લાગે કે મને નાણાકીય હિત થઈ ગયું છે તે વખતે વ્યક્તિગત દુશ્મન થઈ જાય. મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નહોતો. મેં ફક્ત રાષ્ટ્રના પૈસાથી થતા કામો સારા થાય એક જ ભાવનાથી કામ કરાયેલું છે કે આપણે જ્યારે એક પીવાનો લોન ફાડીએ છીએ તે વખતે એક આવાસની રકમ આપણે પાસ પાડીએ છીએ. તાલુકા પંચાયતના જે નોકરી કરશે એમને ખબર છે કે 50,000 રૂપિયામાં આવાસ બને છે અને આપણે જે લોન ફાડીએ છીએ એ 50,000ની કિંમતનો હોય છે. એટલે એક પાસ પાડીએ છીએ એમાં આટલી લાગણી સમય હોવી જોઈએ કે આ ક્યાં જશે. વિટમણાઓ ઘણી હોય છે, સ્ટ્રગલ કરવો પડતો હોય છે અને એના કારણે ઘણી વખતે વ્યક્તિગત મતભેદો થયા છે. સાથી કર્મચારી સાથે પણ મતભેદો થયા છે. મારી નોકરી દરમિયાન કદાચ મારા ઉપર કરીને મારા થકી દુઃખ પણ થયું હશે કારણ કે મારો થોડો સ્વભાવ કરવો છે. હું મોરારજી દેસાઈનો ચાહક છું કે જે હંમેશા કડવું બોલતા હતા એટલે મારો સ્વભાવ પણ ઘણી કડવાશ મારામાં આવી ગયેલી છે. અને આ નોકરી દરમિયાન મારા જે કોઈ સાથી કર્મચારી મિત્રોને મારી કડવાશના કારણે જે કોઈ મને દુઃખ થયું હોય તેમનું તમામની ક્ષમા માગું છું. મારો કોઈ એવો ઈરાદો નહોતો કે કોઈનું મનદુખ કરું. મારે ફક્ત એક જ જે સત્ય લાગતું હતું મને એ સત્યને સથવારે રહેતું હતું અને એની રીતે મેં ઘણી વખત ઘણી વાતો પણ કદાચ કીધી હશે. આરામ પટેલે જેમ જણાવ્યું હું એમને જોઈ શકું છું વારંવાર એમને ટ્રાન્સફર થાય છે. કેમ? આપણા મનોમંથન કરવાની જરૂર છે કે કેમ અમુક કર્મચારી વારંવાર બદલી થાય છે. શું એ કરપ્ટેડ છે કે કામ નથી કરતા, બિલ નથી આપતા? શા માટે ફરિયાદ થાય? કારણ આપણે મનોમંથન કર્યું કે કેમ એક જણાને થાય છે બીજાને કેમ નથી? કાર્ય પદ્ધતિ આપણી એક છે, સરકારે આપણાને કીધું. સિસ્ટમ એટલે શું? આપણે 3 જણા SOD અને એક્શન એ સિસ્ટમ છે. એ સિસ્ટમને આપણે ક્યાં લઈ ગયા? સિસ્ટમના નામે બધા જ આપણને દબાવતા ગયા છે. સિસ્ટમ ચાલે છે. એને કારણે આ સ્ટ્રગલ થતી ગઈ અને એ સ્ટ્રગલનું પરિણામ એ આવ્યું કે હવે બહુ થયું. અધ્યાય જે તો સત્યનારાયણના પતી ગયા એમ પણ નોકરીનો અધ્યાય આપણે પૂર્ણ કર્યો. નવો અધ્યાય આપણે કરીશું, સારા કામો કરીશું, કે સારી દેખરેખ રાખીશું, સમાજને કંઈક આપણે પોતાનું જે કંઈ સારું છે અર્પણ કરીશું અને પ્રજાની સાથે સેવા કરીશું. મારો પોતાનો અંગત લાગણી અને વિષય રેન વોટર હાર્વેસ્ટિંગનો છે જે મારા અંદાજપત્ર કરમસદ વિદ્યાર્થી રસ્તામાં મેં મૂકેલો. કમનસીબે અમલમાં નથી મૂકી શકે પણ ચોક્કસથી મને જ્યાં જ્યાં લાભ મળશે ત્યાં આપીશ. મારી નિવૃત્તિ પછીની પ્રવૃત્તિની વાત કરું તો આવતીકાલે જ વોટરશેડમાં બહેરા અને બોરસદ તાલુકાના કાંઠાના ગામોમાં એ વોટરશેડના વિદ્યાર્થીઓને
જે જોબ કરે છે એ એનો બારીટીમાં આવે છે, એનું માર્ગદર્શન આપવા માટે જવાનું જ છે. કારણ કે મારી હું સમજુ છું મારી પાસે ઘણી ક્ષમતા છે. એક ક્ષમતાને કન્ફ્યુઝિંગ કરવી એના કરતાં બેટર છે કે કોઈક જગ્યા આપવી. સમાજમાં ઘણી જગ્યા છે કામ આપવાની, અને એ કારણોસર મારા નિવૃત્તિ નિર્ણય લેવો પડે છે. નિવૃત્તિ લેવી કોઈને પસંદ નથી હોતી, કારણ કે આ જ નોકરીએ મારા બાળકનું ભરણ પોષણ કર્યું છે. આ જ નોકરીએ મને એબલ કર્યો છે, સમાજમાં પ્રતિષ્ઠા અપાઈ છે. અને ઘણી વખત મારા કોઈ મિત્ર કહે કે તમે છૂટ્યા ના, હું છૂટ્યો નથી. આ નોકરી છૂટ્યો કેવું એનો તિરસ્કાર કર્યો કહેવાય. તિરસ્કાર નથી કરતો, પણ એમાં ખૂબ ખોટી વસ્તુ આવી ગયેલી છે. એનાથી થાકેલો હતો, બાકી હું નોકરીથી નહોતો થાક્યો, નહોતો શારીરિક થાક્યો, નહોતો કામથી થાક્યો. હંમેશા મેં મારી સારી ભાવના અને સારા કામ કરવા માટે પ્રયત્ન કરેલો છે. અંતમાં આપ લોકોએ સર્વે મને જે આટલું મોટું બહુમાન આપ્યું તે માટે હું સર્વનો આભારી છું. જીતુભાઈને વિનંતી કરીશ કે આ પ્રસંગે માનનીય કાર્યપાલક એજન્સી CJ પટેલ સાહેબ, અમારા નાકાઈ હેડક્વાર્ટરના